બધાય દાયરાની રામ રામ સીતારામ ને જય માતાજી। તો હું ઉઠે ગઈ ને આજ થોડુંક મને સારું છે, જરાક ખાદમાં ફેર થઈ ગયો, વાંધો ને તો આજ થોડુંક સારું હે। અને જો અટાણ મેં ઉઠે ને ચા કરી લીધો, તો એ આપણે પીવો ચા। તમે કહો ચા કરના, ચા પાણી પીએ ને પછી ઘરમાં બધું બળાબુઈ પીડ્યું ને તો આપણે હમું કરવાનું હે। આજ કામ બધું કરવું પડે, નીતાને આગળ જવાનું હે કાયમી। અને એ જે હુતી ઉઠીને મેં ઉઠે પહેલાં ધીરે ધીરે હોલનું કામ કરલા ને પછી નીતા ઉઠે એટલે પછી રૂમનું કામ કરા। તો કામ બધું પીડ્યું ને પહેલાં હું ચા પીએલા, ચા પીએ અને પછી બધું કામ કરવાનું હે ને આપણું ચાય જો રેડી છે એટલે તમારે કોઈને હાલો સવારનો ચા પીવો હોય તો નકર ચા પીએ ને પછી ધીરે ધીરે આખું કામ આગળ આગળ કરા ને તમને બતાડતી રહે ના, તો તમે બધા એને જોતા રહીજો। હાલો અરે પાછા મળ્યા થોડીક વાર ખમેન્ડા, તો હું ચા પાણી પીએલા ને તમારે કોઈને પીવું હોય તો આવે જાવ હે ને બધું કામ ચાલુ કરી દઉં ઝટઝટ, એટલે કામ પૂરું થાય। નીતા જે હુતી અને હું એ વખડી બધું કામ પૂરું કરલા એટલે કામ થઈ જાય ફટાફટ। નીતાને આગળ જાઉં જો કાંઈ તો નીતા આગળ જાય કાંઈ હું હે ને બધું કામ પૂરું થઈ જાય। આમ હે ને જાજું બહુ એટલે હું કામ કરતી જા ને તમને દેખાડતી જા ને કાયમ કરતા થોડુંક સારું છે, બહુ તો સારું નથી પણ તોય સારું છે। આજ તો મેં થોડુંક કામ કરી લઉં કાં હમણાં 2-3 દીથી આને બહુ કંઈ કર્યું નથી, કરતી મા દીકરી કરે ને જાડું મોટું કરે ને વી જતી, બહુ એટલું કંઈ કરતી નહીં કે પછી અડપ ન થાય, માંદા હોય ને એટલે પછી કંઈ અડપ જ ન થાય। એમાં સીમિત છે તે જો નીતાને ખાવી છે ને તો આવીને ખાહે ને કાં ફ્રીજમાં મૂકી દા સરવાગડી। આગલા વિડીયામાં મેં ઓલાનો બનાવ્યો તો વિડીયો મીન રોહિતી, એમાંય તમે બધાનો બહુ સારામાં સારો સપોર્ટ છે। જો કે વિડીયામાં તો બધામાં તમારો સારો જ સપોર્ટ છે, પણ એ વિડીયામાં તો તમે બધાએ બહુ હિંમત દીધી કે બિન અમે તમારા ભેગા હે ને સારું શીખી ઉતારતા રહ્યો ને, એટલે એટલો તમારો સપોર્ટ કાફી છે। હમણાં આપણી માતાજીની દયા હે, બીજું કંઈ જોતું ને લુગડા હે ને ધોવાના હે ને તો નીતા ઉઠીએ પછી નાખી એટલે લુગડા ધોવાઈ જાય। અઘડી તો નીતા સુધી એટલે નાખવું ને તો મશીનનો અવાજ આવી છે તો નીતા નીંદર બગડીએ પાછું નીતાને જવાનું હે કાંઈ એટલી વાર સારું થઈને તો આપણે હે ને અઘડીને લુગડા ધોવા ને જ નાખતા। પહેલાં આપણે હોલનું કામ પતાવી લઈએ પછી આપણી રૂમમાં કામ જાય। હું રૂમમાં તો કંઈ એવું હે નહીં, ખાલી પથારી ઉપાડવાની હે, હંજવારી કાઢવાની હે, પોતું તો આજ કરવું નથી, ખાલી હંજવારી કાઢવી। પોતું નહીં તો અહીં પ્રમાણેથી કર્યું હતું ટાયા ઘરમાં એકેય નથી, પણ તોય ઘરમાં તો ઉથડ ભાથડ જ થતું હોય કાયમ હમું કરીએ ને કાયમ પાછું ઓલું, કાયમ હમું કરીએ ને કાયમ પાછું ઓલું। હજી જો એક લોટ એટલે ડોલમાં ભરલા તો હાસો બસો તો એક લોટી ભરેલા તો હે ને ટેબલ હોય નાખીએ ને લોટ આપણે ભરી લઈએ તો બાસકું થઈ જાય ખાલી। આખું બાસકું લેવા હતા ને લોટનું કરવા જાવ તો હાથ પાણીવાળો કર્યો, હું કે ટેબલ લોવાઈ જાય યાદ નહીં, હું કે ટેબલ લોટ ઠલવે કર્યો તો પાણીવાળા હાથનો થાત તો એ ભેગા ટેબલ લુવે નાખા। આ ટેબલ જો આમ ખાવા બેસતા નથી એટલે કે એટલું તો ખવાર હોય નહીં, આમાં લાખો લીંબુ લેવું તો લીંબુ તમે એને પીડ્યા હવે ને આપણે આ એક લોટ ખાલી કરી લઈએ ને તો બાસકુંથી નીહરે જાય। ડોલમાં નાખી દે ને તો ડોલ જ પેક પડી રહીએ, બાસકા કાંઈ ઉપાધિ ન રહીએ। ચાલો પહેલાં લોટ ઠલવેલા અમે એને વારે ફેરે આવી રીતે બાસકા જ લેવીએ, રૂણના લોટ બહુ સારો આવે અને 25 કિલોના અમે 4 જણા હે બાસકા લઈ લઈએ, બસ કાંઈ નહીં 25 કિલો થેરીએ તારે વરે લેવીએ એટલે આમાં તો હમ હોય વીમોરી છે જે હમે એ નાખી દઈએ આપણી। બીજો જો ઓલી ડોલમાં હમીએ તો એમાં નાખી દઈએ ને પછી થોડુંક બાસકો અહીં મૂકી દઈએ પાછું વરે ડોલ ઓછી થાય ત્યારે નાખી દઈએ, નહીં હમે લક્ષક ડોલ ઉપર રાખવું જ જોઈએ બાસકો, તોય જો ઢોઢ ફળ્યું તો કરી જ અવાજ તો જો તમને આવતો જ હે માઇખે એટલી, પણ જ્યાં ધીરે બોલાંગીક નીતા હોતી હવે આ હે ને લોટ આપણે આવીને એટલો મૂકી દઈએ કે આ હમીએ ને ઓલી ડોલ ખાલી થાય ને તારીમાં નાખી દઉં
એવા આપણે ડસ્ટબિન કાઢેલી અને ઠામ વિસરે નાખીએ, પછી ઘરનું જ રહીએ. પછી આ એટલું બધું ચોખ્ખું કરવું નહીં હે, પછી એ વગડી નિરાયતી બધું એક કામ કરતી જાય ને તો આપણે ફટાફટ થઈ જાય પૂરું. પહેલાં આપણે ઠામ વિસરી નાખીએ ને તો પછી આ આપણી ચોખ્ખું કરીએ. પછી નીતા ઉઠીએ ને એટલે હંજવારી એક રહીએ તો હંજવારી કાઢી નાખી. અમારે જે નવા મકાન છે ને નાતા ગેંડી રૂપાળી મોટી છે. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે મકાન દેખાડો, પણ ભાઈ થોડોક વેઇટ કરો. સોરી, અટાણેના કામ ચાલુ છે જે થોડુંક, એટલે કામ પૂરું કંઈક થાય ને તો તમને દેખાડે. અટાણેના કામ કરતા હોય ને માણસ તો તમને મારે વિચાર ક્યાં દેખાડવું. ને અમે મકાન કોઈ જૂના નથી લીધા, નવા જે બને હજ મકાન, એટલે અમે મકાન નવા જ લીધા. જે મકાન એમાં ચાલુ છે કામ, એટલે જ અમારે રહેવા જવાની વાર લાગી છે અને 2-4 મહિનાની હજી કામ ચાલુ છે. એટલે ના તમને હું દેખાડવા ગઈ હતી, હું વિડીયો ઉતારવા એક દી, પણ ના હે ને બધા કામ કરતા હતા. તો એવી એટલા માણસની તો આપણાથી ન કહેવાય કે ભાઈ તમે ઘડીક બહાર આવ્યો તો મારે વિડીયો ઉતારવો હોય. પછી અમે થોડાક ફોટા પાડ્યા ને ઝીણકી કેવી ક્લિપ કરી અને અને પછી નથી ભાગી આવ્યા હતા. હું કંઈ એવા કંઈક કામ ડૂકે ને તો પછી હું આપણે વિડીયો કંઈક આખો ઉતારીએ નિરાયતી. એટલે અમે ત્યાં કંઈ જાજો વિડીયો ઉતાર્યો નહોતો ને તમે બધાની બહુ જ કોંગ્રેચ્યુલેશન આવ્યું હતું. તો દિલથી થેન્ક યુ બધાનું, તમારો દિલથી આભાર કે મેં મકાન લીધા ને તમે બધા એટલા ખુશ છે એના બદલ. અને આજ મારે મકાન થયા તો કાલે સવારે માતાજીની દયા અને ભગવાન પાસે પ્રાર્થના કરે કે તમારા બધાની જેની ન હોય એની બધાની થઈ જાય. આપણે તો માતાજી પાસે એવી પ્રાર્થના કરીએ કે બધાની જેની ન હોય ને એ બધાની થઈ જાય. માતાજી બધાની કરી દે મકાન. મારે અહીંયા નૂતન હોય ભરતી ભાડા, તો એ મારે ભાડું નહીં ભરવું પડે ટૂંકમાં. અને ઘરના થઈ ગયા એટલે ઉપાધિ હે નહીં, ન કરતાં ભાડા ભરે ને ભાડા મરે રહેતા આમાં, એટલે ભાડાની કંઈ ટેન્શન છે નહીં. ઠામતા મેં હાંજે આખાઈ વિસરે નહીં ખેતા 2 જ રહ્યા હતા. એ પણ કંઈ બહુ ખવાર નહોતા. નીતા એક નાસ્તો લઈ ગઈ હતી એ બહુ હતો, એમાં ફ્રૂટ મોરેડ લઈ ગઈ હતી. ફ્રૂટમાં તો કંઈ ખવા એટલું નિમરે. એટલે આવું બધું હે. હમણાં કાંઈ જવાની વીત આવતી ને કે માંદાન હાજાન હોય એટલે પછી કંઈ અડપ થતી ને જ જવાની. નકર નીતા તમારી કાયમ કહે કાયમ હાલો નિકાક જઈએ. પણ કાં આમાં જવું, આ ડસ્ટબિનની અઘડી કાઢીને બાર મૂકે તા. આજ પાછી એ જો ફોલ બદલાવવી મારે. ભરાઈ રહી ફૂલ એટલે હું પાછી બદલાવી નાખા જ. હાથ પાણીવાળા હે તે લપેટતે જાય. એક બે ઘીનું કર્યું ને તો ઘી ઢોરાણું. આપણે જરા ખાબુવાળાથી એનું કરી નાખીએ એટલે ઘી છે એ કંઈ રીએ નહીં. ઘીવાળું પછી એમ શીકણું જ રીએ ને. નીતા અમારી હું ભલે ને સાફ કરી લીધું હોય, આજ સાફ કર્યું હોય ને પાછો આપણે ઉઠે ને ચિપ્સ તરીએ ને એટલે ચિપ્સ તરે એટલે કહું ચિપ્સ ઓલી ત્યાર આવે લઈએ ને તે ફ્રીજમાં પડી હોય. પછી આમાં તેલમાં નાખે ને તો ફળફળ થઈને આખી દિવાલું બધું એટલે બધું કારું મોય થઈ જાય. તેલ પછી જરાક તેલ ઉડે ને પછી મેં જરાક ધવાડું આ તેલ થાય એટલે કારી થઈ જાય ને. આ દિવાલું તો હું કાયમ લૂતી જોઈ જ્યારે સ્ટેન્ડ સાફ કરે ને તાર. પણ નીતાબેન અમારી પાસે ચિપ્સ કરે એટલે વરે પાછું ઉતું નહીં અમારતા ચડાવતા. પછી હંજવારીઓ નહીં રીહે પણ એ રીતે પછી નીતા ઉઠે એટલે લુગડા જે મશીનમાં પીડ્યા. ફાકીને થૂકવામાં નાખે ને ડસ્ટબિનમાં તે દિવાલુમાં તેલ ફાક્યું આખાય સીતરાઈ જાય. ફાકી તો ઇન્ડિયાથી આવે ને તારે જ હોય, બાકી તો થોડોક ટાઈમ થાય એટલે તો ટેવારાઈ જાય. પછી તો ન હોય, પણ કોક ઇન્ડિયાથી આવે ને તો એને પાસે ફાક્યું હોય એટલે ફાક્યું ખાઈને જાણ થૂક નાખે ને નાખાયમાં એ તારે રેલમ સેલમ. એ આપણે ઇન્ડિયામાં તો કોઈ ઉપાધિ નીમરે જ્યાં મરજી પડે ને થૂકે નાખે.
આ તો બીજે તો કાંઈ થૂકાય નહીં, એટલે થૂકવી મજબૂરીમાં એમ જ જોઈએ. એટલે કાં એટલે નાખે ડસ્ટબિનમાં કાં ગેંડીમાં. થૂક ગમે ને નાખે એને સાટા તો ઉડવાના જ છે. આપણે એમ ફોઇલ ચડાવી દઈએ. તમે બધા ઘણા કહેતા ઘણા કહેતા કામ હોય અટાણે તો લાગત ચડાવતા હોય એટલે બધાને ખબર હોય કે ફોઇલ કેવા સારું ચડાવે. ફોઇલ આપણે ચડાવી દઈએ તો એટલું આપણી બગડે નહીં. ગેસ ટૂંકમાં એવો ને એવો રહીએ, ચોખ્ખો ને ચોખ્ખો. આપણે કાંઈ ગેસમાં આપણે હમો ન કરવો પડે. તરત તાત્કાલિકમાં ચોખ્ખો થઈ જાય. ઓલો સાથે આપણે કાયમ જેટલો લઈએ એટલો પાછો એવો ને એવો રહીએ ને, કાયમ બગડે નહીં. ને કાયમ આપણે રોગો ખાલી પોતું જરાક ફેરવી નાખીએ ને તો એવો ને વસન થઈ જાય. એટલે એવા સારું છે. એક તો કાયમી જતા હોય, કાયમ પરવાર ન હોય, એટલે આ કરી દઈએ તો કંઈ નો ટેન્શન. એવો ને એવો સુલ્લો રહીએ. સિક્કા નકો પછી થઈ જાય કારો મહ જીવો. આપણે તો બાયું તો રાંધતી હોય તે તેલ ને બધા મસાલા નાન તેલ ઉડતા હોય તે કે ગેસ ખરાબ થવાને તો બધાની ઘેર હોય જ પ્રોબ્લેમ. પછી કાયમ એટલો ચોખ્ખો કરવો પડે. આ એટલો ચોખ્ખો ન કરવો પડે. પછી કાંઈ કારક વધારેલો થાય ને ટાઈમ ન હોય ને તો ફોઇલ કાઢે ને બીજી ફોઇલ ઘાઈ ગયા ચડાવી દે એટલે રેડી. તો આપણે છે ને કરી દઈએ એટલે બેહેગું. કોકનું થાય કે નવો લીધો એવો નવા જીવ જ થયો. તો નીતા ઉઠીએ તો નીતાનો સાઈ આમ પડ્યો તો નીતા સાઈ પેલી હે. આમાં કાલે નીતા ચિપ્સ તરી ત્યાં ચિપ્સ તરે ને એટલી જ તેલ થારી ફીરે એટલે એવું બધું હે. એ વગડે નીતાની ઉઠવાનું ટાણું જ થયું. નીતા એ ઉઠી અગડી અને આ તા હે ને અમારે પાઇટી ઝીણકી હે. વાં તાર ઉપાડોમાં રહોડાની મોટી પાઇટ હે. એવી અસલ ઉપાડી પાઇટ હે, જબરીની હે એકદમ પાઇટ. ને ગોળ રહોડું બહુ મોટું હે એકદમ, એવું મસ્તીનું હે. તમારે બધાની જોવી હોય કોમેન્ટ કરજો, જરૂર બતાડીશ. પણ થોડીક વાર લાગીએ કે અટાણે બતાડવામાં બીજો કંઈ વાંધો હોય નહીં. મકાન ત્યાર ને જ નકર તો તમને અટાણે બતાડે દે તો વાટ ન જોવરાવત. પણ અટાણે જેમાં કામ ચાલુ છે ને તે નેત મેળ આવતો નકર તો હજી બતાડે દેત કે ભાઈ હાલો તમને દેખાડે દા. તો એવો કરે જો મેળ આવીએ ને તો હું તમને ચોક્કસ બતાડી. પણ મેળ આવે તો થાય કે કંઈ માણસની રજા હોય ને તે દું કંઈ જઈએ ને તો થાય. પણ માણસની રજા હોય ને જે શનિ રવિવાર રજા હોય તારો અમીમાં ઘેર કોક મીમાન હોય તે અમારે ન હોય વીથ તો એ જોઈએ જેણે ટાણું આવી છે ને. આજથી અમે જાતા તે દો અમી રાહુલને તે દુ ટાઈમ હું વાં કોઈ ના તે દું તો હશે ને તે દુ માણસ હવા ટાઈમ વાળા કામ કરતા હતા ને તે દુ નકણી અમારે શાંતિને ઘેર ખાવાઈ જવાનું હતું. પણ તે દુના માણસ ઓવર ટાઈમ વાળા કામ કરતા હતા. આમાં એવું કંઈ નહીં રહે. શનિ રવિ સિવાય પણ કારણ રવિવારના દી પણ માણસ ઓવર ટાઈમનું કામ કરતો હોય તો પછી ન હોય ખાલી ઠીક. એની મકાન જે એની ટાઈમ આપ્યો હોય ને એ ટાઈમમાં એની પૂરા કરવાના હોય. એટલે એની ટાઈમ આપ્યો એ ટાઈમમાં પૂરા કરવા એટલે તો એને પછી શનિ રવિ પણ માણસ રજા ન દે. હાલો આપણે આ કામ પૂરું થયું. એ ભેગા હાથ લુવા નાખા ને ડસ્ટબિન કાઢલા એટલે આપણે એક કામ પૂરું થઈ જાય. આપણે નીતાબેન જાય તો ડસ્ટબિન લેતી જાય તો નાખવા ધક્કો નહીં. ડબલ કોથરી કરે દાંતી નીતાની. એમાં કંઈ ઢોરાણ તો નથી પતો, એ ઢોરાઈ બોરાઈ નહીં. બીજી કોથરી આપણે સડાવી દઈએ, બાર મૂકી દઈએ તેને યાદ રહીએ. બાકી તે વખતે જો નીતાને તો ઠીકલી વાર ને તો ઉઠે ને તો પછી એનું કરાવું. એટલે આ તો હા લાકડી ફૂલ એટલે પોતું તો હંચવારી કાઢો આથી લેવો કૂસો ધોગે બારોબાર તેડકો હોય ને તો ડસ્ટબિન મુકાઈ જાય. હાલો જરાક
હે ને લોઢાનો આમાં લાકડાની દાંડી આવે ને લોઢાનો આવે. આમાં અમારે લોઢાનો હતું ગરમ ફૂલ થઈ ગયો તો જરાક ઠરે જાય ને તો પછી આપણી હંજવારી કાઢીએ. ગેસનો બાટલો એક્સ્ટ્રા છે તો એને આપણે આમાં જવા દઈએ તો બહાર આડો આવતો આ રહે. આજ જરાક થોડુંક કામ પતાવે નાખીએ વેલેરું તો એ નડતું આ રહે નથી. હવે ખંજવારી છે ને હંજવારી ઝાકા ઓલ થઈ જાય તો પછી કાઢાને તાતા નીતા ઉઠી જાય. તો હાલો વરે જા ખમીને પાછા વરે મળીએ આપણે બરાબર ને બધું. તો એને આપણે અટાણે છે ને 12 વાગ્યા ને એવા આપણે છે ને નાખો ભાત અટાણે મૂકવા કંઈ ખાવાની મરજી થતી ને મોરો ફેણ એ હિસાબી એટલે મેં કહ્યું ને ભાત વઘાર નાખ્યું ઉઘડતી ને તડકો ઠાવકો હોય ને હું હાલો ભાત કરલા તો બીજું આમ બધું મોરેને કમ્પ્લીટ કરી લીધું. ગાજર છે ને એટલે ગાજર એક જ મોર નથી મર્યા ને આમાં ગાજરી ન ખાય તો મેં આમાં ટમેટું મરચું ડુંગળી બટેટું ને વટાણા એ બધું કમ્પ્લીટ કરી લીધું ને આપણે આ તેલી મૂકી દીધું. તો આમાં આપણે હે ભાત તો આપણે હાલો ભાત વઘારવા તો આમાં આપણે છે ને ડુંગળી નાખી હતી ડુંગળી હળે ગઈ બટેટા ને મરચું નાખ્યા લવિંગ ને બાદિયા ને બધું નાખી દીધું એ ઘડી ખવડે જાય તો આપણે આ ઘડીક વાર ચોખા પલાર મૂકીએ તો ચોખા રૂપાળા પલરે જાય ચોખા પલરે જાય ને તો પછી ઓહાવાના જ રહીએ એટલે આપણે પહેલાં ચોખા પલાર મૂકીએ. ભાત સડાઈ જાય ને તો ઓલા બાપ દીકરો આવે તો પછી ખાવાને જ રહીએ એટલે આપણે આ ચોખાઈ પલાર મૂકીએ ને આ તાતા બફાઈ જાય. તો હાલો ભાત સડાઈ જાય તો બપોરા કરવા ભાત સડાઈ જાય તો તમે બધા પૂગ્યા આવો પછી બધા બહેન બપોરા કરી લઈએ. તો જો આપણા હે ને ભાત થઈ ગયા રેડી કમ્પ્લીટ સડે ગયા તો એવો એટલે આગળ બાપ દીકરો આવે ને તો આપણે ખાઈ લઈએ અને બહુ મસ્ત મજાના ભાત થયા ને તમારે કોઈની ખાવા હોય તો હાલો આવે જાઓ. તો એક વાતી તમને કેવી તો એ ભૂલે ગઈ પાછી હું કાલો એ વટાણે કહેતા વિડીયો બહુ થોડોક લાંબો તો થઈ જાય પણ તમે જરૂર જોજો અને આ વિડીયો તમે બધા એ લાઈમાં ભાઈ ઉતો એટલે કદાચ વિડીયોમાં પણ ચોક્કસી ભાઈ એ જ અને દિલથી સોરી એક પોલીસવાળો ભાઈ હતો ને એણે મને કીધું કોમેન્ટ લખી હતી કે પોલીસમાં હું તો ને રિટાયર થઈ ગયો એની કોમેન્ટ મેં વાંચવાની ટ્રાય કરી પણ મને કંઈ મગજમાં ન બેઠી એટલે આગળ મારા બેનને દીકરે મને કીધું કે માસી એ ભાઈની કે કોમેન્ટ હતી કે હું રિટાયર થઈ ગયો તો સોરી દિલથી ભાઈ તારી કોમેન્ટ હું વાંચે ન હોગી અને તું મારી લાઈનમાં જોડાણો એ બદલ અને આભાર ને ભગવાનનો એવો પાડ માનીએ કે તમારે જોઈએ રિટાયર થઈ ગયા તો ખૂબ આનંદ અને નિરાયતી બસ વિડીયો કદાચ ભાઈ જોતો જ હે તો ભાઈ આ દિલથી સોરી તમે વિડીયોમાં હોય તાર કોમેન્ટ કરજો કે તમારી કોમેન્ટ મને ઇંગ્લિશ એટલું આવડતું ને એટલે મેં ઇંગ્લિશમાં કોમેન્ટ જોઈ હતી તમારી. હા પ્રોફાઇલમાં તમારો પોલીસનો ફોટો હતો મેં વાંચવાની ટ્રાય કરી પણ મને કંઈ બહુ વગજમાં ન બેઠું ને એટલે મેં પછી કોમેન્ટ જવા દીધી એટલે દિલથી સોરી તમારો આભાર. અને હું હાલો વિડીયોના માધ્યમથી હું કહેતા કે એ ભાઈ મારા લાઈવમાં ઉતો પણ હું હે ને એની કોમેન્ટ વાંચે ન હોગી તો પાછી લાઈ થતા જરૂર તમે કોમેન્ટ કરજો ને વિડીયોમાં કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. ચાલો આપણે આ વિડીયો એન્ડ કરીએ. જય માતાજી, બાય બાય. બધા દાયરાની પાછા મળ્યા નવા લોગમાં તો બાય બાય.